જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રાથમિક કસોટી ખેડા જિલ્લામાં 3038 ઉમેદવારો પરીક્ષા આપવા તૈયાર છે. 20 એપ્રિલના રોજ કુલ 13 કેન્દ્રોના 127 બ્લોકમાં 3038 ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષા તારીખ 20 એપ્રિલ 2025 ને રવિવારના રોજ 12 થી 3 કલાક સુધી ખેડા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં યોજાવાની છે. જિલ્લામાં કુલ 13 કેન્દ્રો અને 127 પરીક્ષા બ્લોકો પર આ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 3038 ઉમેદવારો પરીક્ષા આપશે. આ સંદર્ભમાં ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા ખેડા જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં તેમણે પરીક્ષા સામગ્રીની સુરક્ષા, સ્ટ્રોંગ રૂમની જાળવણી, પરીક્ષા સ્થળનું સંચાલન, જાહેરનામા પ્રસિદ્ધિ, ઉમેદવારોના પ્રવેશ સમયે ચકાસણી, પ્રવેશ માટે જરૂરી ઓળખ કાર્ડ, મહિલા ઉમેદવારોની ચકાસણી માટે અલગ એન્ક્લોઝર, દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા, ઉમેદવારોની હેલ્થ બગડે તો એ બાબતે પ્રાથમિક સારવાર, ઓએમઆર સીટનું વિતરણ, સુપરવિઝન વ્યવસ્થા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર નિયંત્રણ અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ સહિતના અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, જેથી પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થાય. ઉક્ત બેઠકમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જીપીએસસી પરીક્ષામાં નિયુક્ત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.